સિલિકોસિસ પીડિત શ્રમિકો માટે રાજ્ય સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને ₹4 લાખની સહાય ચૂકવાશે। સિલિકોસિસથી અસરગ્રસ્ત શ્રમિકને ₹3 લાખનું અનુગ્રહ સહાય અપાશે। પેન્શન તેમજ શિક્ષણ સહિત 22 સરકારી યોજનાઓનો લાભ મળશે। યોજના અંગે અરજદારના વાંધા બાદ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો। યોજના અંગે પ્રચાર પ્રસાર માટે કાયદાકીય સેવા સત્તામંડળને નિર્દેશ કરાયા છે। હવે 27 ઓગસ્ટે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। પહેલો વાંધો હતો કે એ પ્રોસેસમાં ટાઈમ બાઉન્ડ સિસ્ટમથી ચાલી નહોતું રહ્યું, એટલા માટે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરવામાં આવે। બીજું, એક ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી બનાવવામાં આવે, જેના કારણે કોઈ પણ અસરગ્રસ્ત જે સિલિકોસિસના વિક્ટિમ્સ હોય એની ગ્રીવન્સીસ જે તે ફોરમમાં કરવામાં આવે। ત્રીજી વસ્તુ એ કહેવામાં આવી છે કે પબ્લિક અવેરનેસ પણ જરૂરી છે।